કહેવાય. બરાબર. હવે તમને એવો ક્વેશ્ચન કરવામાં આવે કે ઇન્ટરનલ ટ્રેડ એટલે શું, તો તમે જવાબ આપી શકો? શું? ઇન્ટરનલ એનું તો ખબર નથી. ઇન્ટરનલ ટ્રેડ ગુજરાતી શું થાય ખબર છે? એ જ નથી ખબર. એટલે જ મેં તને એક ક્વેશ્ચન કર્યો, બાકી હું ગુજરાતી એનું કહીશ ને તો તને એનો જવાબ તો આવડે જ છે 100%. આપણે ભેગું ભેગું એવું કંઈક કરીએ કે આપણે રોજે છે આજે આપણે કોઈ પણ બ્રાન્ડ વિશે કંપની વિશે બોલીએ છીએ, ભેગા ભેગા હવે એ વ્યક્તિને 5 ઇંગ્લિશ વર્ડ બોલવાના, એવું કરીએ ને. કેમ કે આર્થિક પ્રવૃત્તિ છે કે તો ઇકોનોમિક એક્ટિવિટી, નોન ઇકોનોમિક, એવી જ રીતે ઇન્ટરનલ ટ્રેડ એટલે કે આંતરિક વેપાર, એવા 4-5 શબ્દો આપણે એવું વાક્ય સ્ટાર્ટ કર્યા. જ્યારે રાધુબેનને આપણો જો સિમ્પલ શબ્દ ના આવડતો હોય તો લગભગ કોઈને છે કે આવડતા ના હોય એવું લાગે મને. એટલે આજથી આપણે એવું સ્ટાર્ટ કરીએ, જાણ્યા રાખીને શરૂઆત કરશું આપણે, બરોબર છે? કે જે વ્યક્તિને બિઝનેસનો જે પરિચય આપવાનો છે 5 વર્ડ ઇંગ્લિશને તૈયાર કરવાના, એ પણ આપણી ટેક્સ્ટબુકની અંદર ના, આપણા વાણિજ્યની અંદર જે આપણને ઉપયોગમાં આવે, જેમ કે વીમો છે તો ઇન્સ્યોરન્સ, LIC, બરાબર, તો લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન કે જીવન વીમા નિગમ, એવી રીતે કે ફૂલ ફોર્મ નથી તૈયાર કરવાના, પરંતુ એક સ્પેલિંગ અને એનો અર્થ તમારે રેડી થાય પ્રમાણે 5 સ્પેલિંગ યોજના, બરોબર? આ વસ્તુ ભૂલાય નહીં. અને જો કોઈ ભૂલી જશે તો ચાલ્યા રાખો, હું તને ઓન ધ સ્પોટ બોલવાનું કહીશ, બરોબર? હાલો, ઇન્ટરનલ ટ્રેડ એટલે આંતરિક વેપાર. હવે આંતરિક વેપાર એટલે શું તો આવડશે? હા. એટલે તારે છે ને સ્પેલિંગ સાથે તૈયાર જ રહેવાનું, કે જ્યારે જેનો ટર્ન આવશે ને ઈ નહીં બોલે તો તારે તો પ્રિપેર રહેવાનું જ, બરોબર છે? તારું ડેવલપમેન્ટ થાય છે, પનિશમેન્ટ નથી. ચલો બોલો, ઇન્ટરનલ ટ્રેડ એટલે શું? બરોબર? મેડમ આને પછીનો એક ટર્ન લઈ લ્યો, હું રીડ કરી પાછું બોલું. એની આંતરિક વેપાર તો દરેકને આવડતો જ હોય. હવે ઈ ના આવડે તો તમારે એવું ચાલુ કરવું જોઈએ સ્પેલિંગની સાથે સાથે કંઈક નવું. એવો આવડે એવો અર્થ બોલવાની ટ્રાય કરો. આંતરિક એટલે આપણા દેશમાંથી બીજા દેશમાં કરવામાં આવતો વ્યાપાર. બરાબર. આપણા દેશમાંથી બીજા દેશમાં કરવામાં આવે તો એને આંતરિક વેપાર કહેવાય. તો વિદેશ વેપાર કોને કહેવાય? સોરી, એને વિદેશ વેપાર કહેવાય. આંતરિક વેપાર દેશમાં ને દેશમાં થાય તો તેને આંતરિક વેપાર કહેવાય. બરાબર, સરસ. શું આપણે કે આજે છે સિહોરા અભયભાઈ નો ટર્ન હતો, બરાબર? હવે એ વ્યક્તિ અત્યારે હાજર નથી, પણ એના પછીનો જે નેક્સ્ટ ટર્ન છે એ હું આપી દઉં છું, જેનો છે એટલે સિહોરા અભયભાઈ એ બોલશે અને જે હું જેને આપીશ એ વ્યક્તિ એ બોલશે. માકડિયા ધ્રુવ. યસ મેડમ. તો બતાવજો બેટા. આમાં એવું થશે, મારા જેવાનું અહીંયા લાસ્ટ યર હોય તો આવતા વર્ષે તમે કદાચ આવો તો હું ના આવું, પણ સામે મળે તો મને ખબર તો હોવી જોઈએ ને કે આ મારો સ્ટુડન્ટ છે, બરોબર? ફેસ સરખો દેખાતો નથી તો હું લાઈટ ઓફ કરીને બેઠો, ફેસ તારો દેખાતો નથી, લાઈટ ચાલુ કરી દે તો વ્યવસ્થિત છે, સનલાઈટ આવતી હોય એવી જગ્યાએ છે. ડન. હવે તમારો છે ટર્ન સોમવારે આવશે, બરાબર? આકડિયા ધ્રુવ. હા હા મેડમ. અને જે હવે આ જે લોકો અત્યારે એબસન્ટ છે એનું આપણે રીઝન જાણશું કે બોલવાનો વારો હોય અને આની અંદર એબસન્ટ રહીએ તો આપણે એની ઉપર એક્શન લેશું. તો જસાણી, સુહાની, પછી આપણે જોઈએ જાવિયા યશ્વી.
હા મેમ. ચલો સ્ટાર્ટ નામ. કંપનીના પ્રકારો. બોલો બોલો, સરસ. કંપનીના મુખ્ય 4 પ્રકારો છે. કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની, વર્ચસ્વની દ્રષ્ટિએ, નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ અને સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ. અવાજ સંભળાય છે? નથી સંભળાતો મારો? હા સંભળાય છે. ચાવ્યા યસ. હવે અત્યાર સુધીમાં તમે એક કંપનીની વિઝિટ લીધેલી છે? શું મેમ? અત્યાર સુધીમાં કોઈ એક પણ કંપનીની તમે વિઝિટ લીધી છે, મુલાકાત લીધી છે? ના. નથી લીધી એમ. 9th માં 10th માં કે એક કંપની અત્યાર સુધીમાં તમે મુલાકાત જ નથી લીધી? ઇન્ડસ્ટ્રીયલ ટૂરમાં? ના. ના. બરાબર, ચાલો. જે ટોપિક ચાલુ હતો એ ચાલુ રાખો. કે કંપનીના પ્રકારો તરફ હતા ને, એમાંથી હા. પ્રકારોમાંથી કોઈ એક પ્રકાર સમજાવો. વર્ચસ્વની દ્રષ્ટિએ. વર્ચસ્વની દ્રષ્ટિએ કંપનીના પેટા પ્રકાર 3 છે. સરકારી કંપની, શાસક કંપની અને ગૌણ કંપની. એમાંથી કોઈ પણ એક પ્રકાર સમજાવી શકો? ગૌણ કંપની. ગૌણ કંપની એ એવી કંપની છે જેમાં કંપનીના 50% થી વધુ શેર શાસક કંપની ધરાવતી હોય. બરાબર. અને જે કંપનીના બહુમતી સંચાલકોની નિમણૂક કરવાનો અધિકાર શાસક કંપનીનો હોય. તેને ગૌણ કંપની કહેવાય. હાલો કલોલા વિધિ નેક્સ્ટ. યશવીબેને સરસ માહિતી આપી. then next lesson કલોલા વિધિ. ચલો સ્ટાર્ટ નામ. ડિબેન્ચર. કંપનીને જ્યારે વધારાના નાણાંની જરૂર પડે ને ત્યારે તે કંપની ડિબેન્ચર બહાર પાડે અને જે ડિબેન્ચર ખરીદે ને તેને ડિબેન્ચર હોલ્ડર કહેવાય. એમાં નિશ્ચિત દરે વ્યાજ ચૂકવવામાં આવે અને નિશ્ચિત મુદતના અંતે તેને જે ડિબેન્ચર હોલ્ડર હોય તેને કંપની પરત નાણાં કરી દે અથવા એનું શેરમાં રૂપાંતર કરી દે. બરાબર. કલોલા વિધિ. તો હવે ડિબેન્ચર એટલે શું? ડિબેન્ચરના પ્રકાર છે કે એ ખ્યાલ છે તમને? હા. કયા કયા? 3 પ્રકાર છે: સલામતી વાળા ડિબેન્ચર, રૂપાંતરણીય ડિબેન્ચર અને બિન રૂપાંતરણીય. એનો અર્થ ખ્યાલ છે તમને? સલામતી વાળા ડિબેન્ચર એટલે ઈ ડિબેન્ચર ની સામે કંપની પોતાની મિલકતો ગીરવી રાખે અને સલામતી વાળા ડિબેન્ચર કહેવાય. બરાબર, સરસ સરસ માહિતી આપી. then next લેશું આપણે કાનાણી કિસ્સા. હા મેડમ. ચલો સ્ટાર્ટ નાઉ બેટા. સહકારી મંડળી. સહકારી મંડળી એટલે એવી ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપ જેમાં વ્યક્તિનું આર્થિક રીતે તેમાં સંવર્ધન કરવામાં આવે છે. હિત જોડવાય. પછી એની લાક્ષણિકતા: સરળ સ્થાપના વિધિ, નફાની યોગ્ય વહેંચણી, સેવાનો મુખ્ય હેતુ, પછી અલગ વ્યક્તિત્વ, લોકશાહી વહીવટ, પછી એમાં એને સભ્યોની સમાનતા હોય. એમાં સભ્યો હે ને મૂડી રોકાણ કે અન્ય કારણોસર કોઈ ભેદભાવ ન રાખે અને બધા સભ્યોને સમાન હક અને સમાન તક મળે છે. એનો મેઇન પ્લસ પોઈન્ટ ઈ છે કે સમાન હક અને સમાન તક. હવે એની સરખામણીમાં જે સમાન હક ને સમાન તકની તમે વાત કરો તો કંપનીની અંદર એવી જ રીતે દરેકને સમાન હક ને તક મળે છે. કંપનીમાં એટલી બધી સમાન હક ને સમાન એટલી તક ન મળે. આ સહકારી મંડળીમાં હે ને એવું હોય કે તમે ગમે તેટલા શેર ધારણ કરો ને તોય તમને એક જ વોટ આપી શકો, અને કંપનીમાં હે ને તમે શેર જેટલા હોય ને એટલા તમે વોટ આપી શકો. વેરી ગુડ, વેલ ડન. સરસ. ચાલો નેક્સ્ટ લેશું. સરસ માહિતી આપી કાનાડી મિસાલે, મસ્ત મજાની. પછી લેશું આપણે કણસાંગડા ખુશ. બોલો મેડમ. હું બોલું કે તું બોલીશ? જાહેર થાપણો.
કંપની પોતાની થોડાક સમય માટે જાહેર થાપણો દ્વારા પૈસા શું કે એકઠા કરે છે. બરાબર. કંપની એનું શું કહેવાય આપને કંપની માટે ઈ દેવું કહેવાય. જાહેર થાપણો લે ને ઈ. હા હા. પછી ઈ આપણે 6 માસ થી 36 માસ સુધી હું અને એક મહિના 3 મહિના કે 6 મહિના 1 વર્ષ સુધીમાં ઈ આપને એક સાથે કે થોડાક સમય વ્યાજ ચૂકવી આપે. બરાબર. અણસાંગરા ખુશ જાહેર થાપણ. કરડાણી સરજુ. યસ મેડમ. ચલો સ્ટાર્ટ. સહકારી મંડળી અને કંપની વચ્ચેનો તફાવતના મુદ્દા. અર્થ, હેતુ, સભ્ય સંખ્યા, સ્થાપના વિધિ, વહીવટ, શેરની ફેરબદલી અને સભ્ય પદો, અંત અને નફાનો ઉપયોગ. વિડિયો ચાલુ પૂરું. તમને આમ પ્રોબ્લેમ થાય. આપણે કંઈક ખરાબ કામ કર્યું તો આપણે મોઢું ન બતાવીએ. હે કરડાણી સરજુ. નેટવર્ક પ્રોબ્લેમ છે મેડમ થોડો. ચાલુ હોય એક નેટવર્ક નો પ્રોબ્લેમ નથી કે તું પછી શું કહેવાય કઈ કન્ડિશનમાં છે એ નથી બતાવવાનું એવું નથી ને. ના ના. તારો વિડિયો ચાલુ કર ભલે તારો અવાજ ના સંભળાય કઈ નહીં. ચલ રેડી કઈ નેટવર્ક પ્રોબ્લેમ નથી. સ્ટાર્ટ. અર્થ, હેતુ, સભ્ય સંખ્યા, વહીવટ, શેર મૂડી પર અસર. બરાબર. એમાં સભ્ય સંખ્યા એક ઓફિસમાં શું આવે છે? સભ્ય સંખ્યા ઓછામાં ઓછા 10 સભ્યોની મંજૂરી હોય, વધુમાં વધુ નિયંત્રણ હોતું નથી. બરાબર. વધુમાં કોઈ નિયંત્રણ નથી. આલો કરડાણી સરજુબેન છે ત્યાં સુધી આપણે રાખીએ. પછી નેક્સ્ટ સેશનમાં આપણે લેશું ત્યાંથી જેનો વારો બાકી છે એ હવે દરેક પોતાની છે પ્રેઝન્ટ પૂરી દેશે.